જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવવાના છીએ શરીરને એકદમ ઠંડક આપે, ખૂબ જ રિફ્રેશિંગ અને ગરમીમાં પીવાની મજા પડી જાય એવો ફુદીનાનો શરબત। સાથે આપણે એનો એક મસાલો પણ બનાવશું જેનાથી આ શરબતનો સ્વાદ ડબલ થઈ જશે અને નાના હોય કે મોટા બધાને આ શરબત ખૂબ જ ભાવે છે। તો સૌથી પહેલાં આપણે અહીંયા 1 બાઉલ જેટલો ફુદીનો લઈ લીધો છે। ફુદીનાને આપણે પાનને આવી રીતે અલગ કરીને એને ધોઈને સાફ કરી લેશું। હવે આપણે તકમરિયા જે આપણે કહીએ એ તકમરિયા 1 ચમચી લેશું, એને આપણે પાણીમાં પલાળીને મૂકી દઈશું સાઈડમાં। તો તકમરિયા આપણા બોડી માટે ખૂબ જ જરૂરી છે અને એમાં ઘણું બધું ફાઇબર હોય છે, તો તકમરિયા જરૂરથી એડ કરજો। હવે આપણે એનો મસાલો બનાવી લઈએ। તો એના માટે અહીંયા આપણે 1 ચમચી જીરું, 1 ચમચું આખા મરી ને 1 ચમચી આપણે વરિયાળી લેવાની છે। તળીને આપણે ડ્રાય રોસ્ટ કરીને એટલે 1 થી 1.5 મિનિટ સુધી શેકી લેવાના છે, પછી આપણે એને ઠંડા કરી લેશું। હવે આપણે એક મિક્સી જાર લઈ લેશું, એમાં આપણે જ્યાં ફુદીના ધોઈને રાખ્યા હતા એ ફુદીનાના પાનને એડ કરશું। સાથે આપણે અહીંયા એમાં આદુના 2 થી 3 કટકા એડ કરશું। આદુ એડ કરવાથી ફુદીનાના શરબતનો ટેસ્ટ બહુ સરસ થઈ જાય છે। હવે આપણે જે મસાલાને શેકીને રાખ્યો તો એ મસાલો આપણે એમને એડ કરવાનું છે। અહીંયા આપણે કાંઈ વસ્તુ અલગથી નથી પીસવાની, આપણે સાથે જ બધું પીસી લેશું। હવે 4 થી 5 ચમચી જેટલી મેં અહીંયા ખાંડ લીધી છે, એ આપણે એમાં એડ કરશું। જો તમારે ખાંડ ન એડ કરવી હોય તો તમે એમાં સાકર પણ એડ કરી શકો છો। અને હવે આપણે એમાં 1 લીંબુનો રસ એડ કરવાનો છે, અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરશું જેનાથી સરસ એવા પીસાઈ જાય। હવે બધી વસ્તુને આપણે એકદમ પીસી લેવાની છે અને પછી આપણે એને ગાળી લેશું। તો ગાળતી વખતે આપણે આ મસાલામાં પાછું થોડુંક પાણી એડ કરશું, એટલે અડધો ગ્લાસ જેટલું આપણે પાછું પાણી એડ કરશું જેનાથી મસાલામાં જેટલો પણ જે ટેસ્ટ હોય શરબતનો બધો એમાં આવી જાય। હવે આપણે એમાં અડધી નાની ચમચી જેટલું ચાટ મસાલો, અડધી નાની ચમચી જેટલી આપણે એમાં સંચર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને બધા મસાલાને સરસ એવા મિક્સ કરી લઈશું। તો ખૂબ જ ટેસ્ટી અને પીવાની મજા પડી જાય એવું આપણું ફુદીનાનું શરબત બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે એને સર્વ કરી લઈએ। તો એના માટે આપણે ગ્લાસમાં જે તકમરિયા પલાળીને રાખ્યા તો 1 થી 1.5 ચમચી આપણે તકમરિયા એડ કરશું, પછી આપણે એમાં 2 થી 3 આઈસ ક્યુબ્સ એડ કરશું અને હવે અડધો ગ્લાસ જેટલું આપણે જે શરબત બનાવ્યું છે એ એડ કરવાનું છે અને અડધા ગ્લાસમાં આપણે પાણી એડ કરશું। જો તમારે સોડા એડ કરવી હોય તો તમે સોડા પણ એડ કરી શકો છો, એનાથી પણ બહુ જ સરસ ટેસ્ટ આવે છે। તો આ ગરમીમાં તમે આ શરબત રોજ બનાવીને પી શકો છો, બાળકોને પણ ખૂબ જ ભાવશે, તમે બાળકોને પણ બનાવીને આપી શકો છો। અને હા, તમે 1 વીક માટે આને સ્ટોર કરીને પણ રાખી શકો છો, તમારે જ્યારે પણ જરૂર હોય ત્યારે તમે આ બનાવીને પી શકો છો। તો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।